નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાણો એના કારણે આજ ભરૂચની અંદર પણ એક નાની એવી દીકરી ઉપર પાશવી બળાત્કાર થયો। નરાધમો બેફામ ફરી રહ્યા છે, નિર્ભયાઓ થરથર કાપી રહી છે। ગુજરાતમાં આજે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર અને ભ્રષ્ટાચારની સમસ્યાથી પ્રજા પીડાઈ રહી છે। દારૂ વેચનારા ખુલ્લા ફરે છે અને એનો વિરોધ કરનારાને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે। ડ્રગ્સ વેચનારા ખુલ્લા ફરી રહ્યા છે અને એનો વિરોધ કરનારા લોકોને સરકાર દ્વારા જેલમાં પૂરવાના પ્રયાસ થઈ રહ્યા છે। ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે અને ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા લોકો ઉપર ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે। આજે જ્યારે રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ વચ્ચે પ્રજા પોતાની જાતને નિસહાય મહેસૂસ કરી રહી છે, ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસના માર્ગદર્શન તળે તાલુકા અને શહેર સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ નો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે યુવાનો જે હવા સાથે ટકરાઈ શકે, પથ્થર સાથે ટકરાઈ શકે, તુફાન સામે ટકરાઈ શકે, એને જ યુવાન કહી શકાય। આ યુવાનો એ સામાન્ય માણસો, પીડિત માણસો, વંચિત માણસોનો અવાજ બનશે। સામાજિક કાર્યકર્તા તરીકે એના સુખ દુઃખના ભાગીદાર બની અને સરકાર પ્રેરિત પીડામાંથી મુક્તિ અપાવવા માટે સંગઠન ખૂબ મજબૂત બને એવી સૌ અમે પ્રદેશના આગેવાનોએ, જિલ્લાના આગેવાનોએ શુભેચ્છા પાઠવી। દેશમાં રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય વિપક્ષની સરકારોમાં દીકરીઓ સામે અત્યાચાર થાય તો અવાજ ઉઠાવવામાં પાવરધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મન ગુજરાતની દીકરીઓ નથી। અને મને લાગે છે કે આજ ગુજરાતમાં બેટી બચાવો, બેટી પઢાઓના અભિયાનની વચ્ચે સૌથી વધુ બેટીઓ પરેશાન છે અને એવી જ એક નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાણો એના કારણે આજ ભરૂચની અંદર પણ એક નાની એવી દીકરી ઉપર પાશવી બળાત્કાર થયો। નરાધમો બેફામ ફરી રહ્યા છે, નિર્ભયાઓ થરથર કાપી રહી છે, ત્યારે આ ગુજરાતની નારી શક્તિ આવતા દિવસોમાં સંગઠિત થઈ નારી સન્માન માટે, નારી સશક્તિકરણ માટે આગળ આવશે, સંગઠિત થશે, અવાજ ઉઠાવશે અને અવાજ કોંગ્રેસનો અવાજ હશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।